નમસ્કાર મિત્રો, આયોરાની વેબસાઇટ પર આપણે ઇન્ડેક્સ 2 કઈ રીતે એની એપ્લિકેશન કરવાની અને ત્યારબાદ ડાઉનલોડ કરવાનો પ્રોસિજર છે જે હું તમને આ વિડીયો મારફત બતાવીશ. ડાઉનલોડનો પ્રોસિજર એકદમ ટૂંકો છે, પરંતુ એ પહેલાં એની જે એપ્લિકેશન કરવાની થાય છે એ હું તમને પહેલાં બતાવીશ. જે આ વેબસાઇટ પ્રમાણે તમારે ગૂગલ પર જઈ તમારે પહેલાં આયોરા ટાઈપ કરવાનું રહેશે. આયોરા ટાઈપ કર્યા બાદ તમારે એમાં જે આયોરા ગુજરાત કે એવું કંઈ ઓપ્શન આવે એ આયોરા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આયોરા સિલેક્ટ કર્યા બાદ આ રીતનું પોર્ટલ આવે તો તમે ઓનલાઈન એપ્લિકેશન અથવા તો આયોરા ગુજરાત સ્ટેટ પોર્ટલ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન તમે સિલેક્ટ કરશો કે એ રીતે સિલેક્ટ કરશો એટલે તમને આ રીતનું પોર્ટલ ઓપન થશે, જેમાં અરજીનો તમારે સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી સિલેક્ટ કરી અને અરજીનો પ્રકાર ઇન્ડેક્સ 2 જે નવી અરજી છે તો ઇન્ડેક્સ 2 સિલેક્ટ કરી લેવી. અરજદારનો મોબાઈલ નંબર તથા ઈમેલ નંબર ટાઈપ કરી દેવો. ઈમેલ નાખ્યા બાદ તમારે રિફ્રેશ આ કેપ્ચા કોડ નાખી તમારે જનરેટ ઓટીપી કરવાનું રહેશે. તમે જે મોબાઈલ નંબર આપેલો હશે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ તમારે મોબાઈલ નંબરનો ઓટીપી આ જગ્યા પર નાખવાનો રહેશે અને ત્યારબાદ ઈમેલ પર પણ ઓટીપી આવશે, એ બી આ જગ્યા પર નાખવાનું રહેશે. ત્યારબાદ જિલ્લાનું નામ શરૂઆતમાં બી પસંદ કરી શકો છો, પણ ઓટીપી નાખી દો તો સારું. તમારો જે બી જિલ્લો, તાલુકો કે જે બી સબ રજિસ્ટ્રાર કચેરી એમાં લાગુ પડતી હોય એ તમે સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દો. સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને આમાં એપ્લિકેન્ટ નેમ, એપ્લિકેન્ટ એડ્રેસ અને રિમાર્ક્સ તમારે દર્શાવવાનું રહેશે. હવે અરજદારનું નામ અને અરજદારનું સરનામું તમે ટૂંકું લખશો તો ચાલી જશે. અને રિમાર્ક્સમાં પણ તમારે જે લખવું હોય, ઇન્ડેક્સ ડાઉનલોડ કરવી કે ઇન્ડેક્સ 2 ડાઉનલોડ, કંઈ બી જે તમારે ટાઈપ કરવું એ કરી શકો છો. આપણી સ્પષ્ટતા અને એને ધ્યાનમાં રાખવા માટે ઇન્ડેક્સ 2 ડાઉનલોડ કરવું, ઇન્ડેક્સ 2 ડાઉનલોડ એવું કંઈ લખી દેવું, ટાઈપ કરી દેવું, ઠીક રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટનો નંબર એટલે કે દસ્તાવેજનો નંબર અને જે તે વર્ષ ટાઈપ કરવાનું રહેશે. સર્ચ કરતાં તમને એ ડિટેલ આમાં આવી જશે. ત્યાં તમે ક્લિક કરી અને તમે એને એડ કરી લેવું. પહેલાં તમારે એડ કરવું પડશે, કારણ કે આ એ ડિટેલ આવી જશે જે તમને પોતાના સ્ટેટસ પર દેખાશે. એને એડ કરી લેવાનું રહેશે. એડ કર્યા બાદ તમારે એ સ્પષ્ટ રીતે જોઈ અને સેવ કરી લેવાનું રહેશે. સેવ કરતા તમારે એક એપ્લિકેશન નંબર શો થશે જે તમારે નોંધ કરી લેવાનો. આ એપ્લિકેશન નંબર કર્યા બાદ તમારે એને સબમિટ પર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટનો ઓપ્શન દેખાશે. આ પેમેન્ટના ઓપ્શન પર તમારે કન્ફર્મ પર ક્લિક કરી એગ્રી કરવાનું રહેશે. એગ્રી કરતાં તમારે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરતાં જ તમને પેમેન્ટનું ઓપ્શન દેખાશે. જે હવે આમાં તમારે જે બી તમને લાગુ પડતું તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં ગૂગલ પે કે હું આમાં ગૂગલ પેનું સિલેક્ટ કરું છું. ગૂગલ પે, યુપીઆઈ, QR કોડ સિલેક્ટ કરી અને પેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે સબમિટ કરેલ એપ્લિકેશનો માટે ફરીથી લોગિન કરી અને ઓનલાઈન એપ્લિકેશન સિલેક્ટ કરો. તેમાં તમે રજિસ્ટર્ડ એપ્લિકેશન સિલેક્ટ કરો અને મોબાઈલ નંબર, ઈમેલ નાખો. કેપ્ચા કોડ દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ ઓટીપી જનરેટ કરો. જેમાં જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી મળશે જે ઈમેલ અથવા મોબાઈલ પર આવશે. સબમિટ કરો. સબમિટ કરશો એટલે આ રીતનું પોર્ટલ ઓપન થશે. એમાં તમે હવે તમારી સબમિટ થઈ ગયેલી અરજીની તમે પ્રિન્ટ ચલણ બી કાઢી શકો છો, પ્રિન્ટ તથા ઇન્ડેક્સ બી તમે કાઢી શકો છો. પ્રિન્ટ ઇન્ડેક્સ પર સિલેક્ટ કરશો. એવું ક્લિક કર્યા બાદ તમારી ઇન્ડેક્સ તમને તમારી સ્ક્રીન પર જોવા મળશે. આ ઇન્ડેક્સ હવે તમે ડાઉનલોડ કરી શકો છો. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો
જો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. આભાર.